રાવણ માટે ગદ્દાર જ ગણાય તેમ પરથી 4-5 વાક્યો કહેવા માંગુ છું. આખું બ્રહ્માંડ છે અમારા નામથી ગાજે છે. આ નવગ્રહ છે એને હું ઢોલીએ બાંધું છું. આ પવન છે ને એ પણ મને પૂછે એ રાવણ હું કઈ દિશામાં વાવું. આવી મારી પાસે સત્તા, આવી શક્તિ, આ જે છે ને હિમાલયનો કૈલાસ પર્વત એને તો હું એક હાથે ઊંચો કરી દઉં. આટલો શક્તિશાળી તેમ છતાંય હું હાર્યો કેમ? ત્યારે પ્રભુ શ્રી રામ એવું કહે છે, જો તારે જીતવો હોય તો પરિવાર તારો ભેગો હોવો જોઈએ. ભાઈઓ છે ને તેરા ભેગા હોવો જોઈએ. પરિવારની વાત આવતી હોય ત્યારે અભિમાન એક બાજુ મૂકવું પડે છે. જો તમે અભિમાન ન છોડી શકતા હોય તો પરિવાર ક્યારે એક ન થાય. પરિવાર ક્યારે એક ન થાય તો શ્રેષ્ઠ અને નેક કામ પણ ન થાય. પરિવાર ક્યારે એક ન થાય, નેક ન થાય તો અનેક કામ પણ ન થતા. અસ્તુ.